કે હું તો છે ને તારી સાથે રહીશ. એટલે દૈત્યએ વિષ્ણુ ભગવાન અને મહાલક્ષ્મીને પોતાના ઘરે રાખ્યા છે, નજર કેદ. હા, કારણ કે એમને ખબર છે કે વિષ્ણુ માયા કરશે, માયા કરશે ને તો પછી આપણાથી નહીં પહોંચી વળાય. એટલે દૈત્યએ લક્ષ્મીજીને બેન બનાવ્યા છે. લક્ષ્મીજીને બેન બનાવીને આ દૈત્યોએ પોતાના ઘરે રાખ્યા છે, વિષ્ણુ ભગવાનને નજર કેદ રાખ્યા છે. અહીંયા પુષ્પવૃષ્ટિ થઈ છે અને આગળ જ્યારે યુદ્ધ થયું છે ત્યારે કાર્તિકેય સ્વામીએ અહીંયા યુદ્ધનું એટલું મોટું વર્ણન શ્લોક દ્વારા કરવામાં આવ્યું છે કે લગભગ 15 પાના તો યુદ્ધનું વર્ણન થયું છે કે કયા હથિયારથી કાર્તિક સ્વામીએ દૈત્યને મારવા માટે કયું હથિયાર ઉગામ્યું ને એમાં શું થયું, દૈત્યએ શું કર્યું, કઈ લીલા કરી, કઈ માયા કરી. કારણ કે દૈત્યો માયાવી હતા, અદ્રશ્ય થાય, દેખાય